સીવલેસ કુર્તીમાં પટ્ટી કઈ રીતે જોઈન્ટ થાય એ બતાવીશ. હવે આ શોલ્ડર પટ્ટીને 3.25 ઇંચની કરવાની છે આપણે. તો અહીંથી 3.25 ઇંચ અહીંયા આવશે, અહીં નિશાન કરી દેવાનું છે અને અહીંથી સિલાઈ મારવાની છે. આ સિલાઈ લગાવીને ફિક્સ કરી દીધું છે કાપડને અસ્તર સાથે, જેથી કાપડ ખસે નહીં. હવે અહીંથી આ જે ક્રોસ પટ્ટી છે એ ક્રોસ પટ્ટીને જોઈન્ટ કરવાની છે. આ રીતે લેવાનું છે અને અહીંથી સિલાઈ મારવાની છે. આ રીતે કાપડને હલકું ખેંચવાનું છે, નોર્મલ વચ્ચેથી ખેંચવાનું છે થોડું. હવે આ 3.25 ઇંચની જે નિશાની કરી છે તેના પર બરાબર આ રીતે સિલાઈ કરી દેવાની છે અને અહીંથી ચીરી નાખવાનું છે. આ રીતે જોઈન્ટ કરેલો છે તે ભાગને હવે વચ્ચેથી નાના નાના કટ લગાવી દેવાના છે. આ સિલાઈ પર કરવાના નથી કટ, જેથી ફોલ્ડ કરવામાં આસાન પડે. એ જ રીતે આ સાઈડ પણ. હવે આને આ સાઈડ રાખવાનું છે અને એની ઉપર આ રીતે ફોલ્ડ કરવાનું છે. આટલું અહીંથી ઉપરથી સિલાઈ મારવાની છે. જોઈન્ટ કરેલું છે તેની ઉપર મારવાની છે સિલાઈ. અહીંયા આની ઉપર સિલાઈ મારવાની છે, અહીંયા મારવાની નથી. આ સિલાઈ દેખાશે એટલે આની ઉપર ટોપ સિલાઈ મારી દેવાની છે. હવે આ સાઈડ જો વધારેનું કાપડ બચ્યું હોય તો એને કટ કરી નાખવાનું છે. આ રીતે આ જે વધારેનું કાપડ છે એને પણ અહીંથી કટ કરી દેવાનું છે. હવે આ રીતે અહીંથી ફોલ્ડ કરવાનું છે. આ રીતે ફોલ્ડ કરીને અહીંથી સિલાઈ મારવાની છે. આટલી ગેપ રાખીને સિલાઈ મારી દેવાની. આ રીતે આવશે શોલ્ડર પટ્ટી. બોસ કરો એટલે બતાવ્યું આ રીતે આવશે.